નમસ્કાર મિત્રો, વાર્તા સાંભળવા માટે આવ્યા છો? ચાલો વાર્તાની શરૂઆત કરી। મારું નામ સલમાન છે। હું દેખાવમાં સુંદર હીરો જેવો લાગુ છું। હું ભુજનો રહેવાસી છું। દોસ્તો, મારો એક મિત્ર છે જેનું નામ વિકી છે। તે થોડાક દિવસથી ખૂબ જ પરેશાન છે। તેની જિંદગી બહેરાન થઈ ગઈ છે। તેની પત્ની નિશા 27 વર્ષની છે। તેને એક છોકરો છે। મારો મિત્ર અને તેની પત્ની અમારા ઘર પાસે જ રહે છે। પહેલા તો તે જિંદગી ખૂબ જ ખુશ હતો, પરંતુ થોડા સમયથી તે ખુશ નથી। તેની જિંદગી બોરિંગ થઈ ગઈ છે। તેની પત્ની તેની સાથે પ્રેમથી વાત નથી કરતી। આ કારણે તેમની વચ્ચે વિવાદ વધતો જાય છે। તેનું કારણ એ હતું કે તેની પત્ની મૂવી વધારે જોવે છે અને જે રીતે હીરો હિરોઈન એકબીજા સાથે જે કરે તે રીતે રોમાંચક કરવા માંગતી હતી, જે તે પૂર્ણ કરી શકતો નથી। આથી તે કોઈ બીજા પાસે પોતાનું કામ કરાવવા માંગતી હતી। જો આ બહાર ખબર પડે તો મારી ઇજ્જત પર દાગ લાગી જાય। એટલા માટે તું મારી મદદ કર। તું મારી પત્નીનું કામ કર અને તેના હોશ ઉડાડી નાખ, જેથી તે આ કામ બીજી વાર કરે પણ નહીં। આટલું કહેતા જ તેની આંખમાંથી આંસુ આવી ગયા। મેં તેની પાસે તેની પત્ની નિશાનો ફોટો માંગ્યો। તેણે મને ફોનમાં તેની પત્નીનો ફોટો બતાવ્યો। તે ખૂબ જ સુંદર હતી। તેને મારા હોશ ઉડાડી દીધા। મેં અને મારા દોસ્તે મળીને પ્લાન બનાવ્યો। મેં તેને કીધું કે તું એક હોટલમાં રૂમ બુક કરી નાખ, ત્યાં આપણે મળીશું। બીજા દિવસે અમે ત્યાં પહોંચી ગયા। મેં ભાભીને પહેલી વાર જોઈ હતી। તે દેખાવમાં જોરદાર હિરોઈન જેવી લાગતી હતી। મને તો તે ગમી ગઈ હતી। તેણે સુંદર ટોપ પહેર્યો હતો। અમે વાતો શરૂ કરીને વાતાવરણ રોમેન્ટિક બનાવ્યું। અમે બધાએ વાત શરૂ કરી પછી મેં ભાભીને કીધું કે હું તમને પસંદ કરું છું અને તમારી સાથે રાત વિતાવવા માંગુ છું। હું આ બધું તમારી સહમતિથી કરવા માંગુ છું, જેથી તમને મજા આવે। મારો દોસ્ત બીજા રૂમમાં જતો રહ્યો હતો। તેને અમારી બધી ખબર હતી। ભાભીએ કહ્યું કે મારા પતિની સમાજમાં ખૂબ જ આબરૂ છે, તમારે તેનું ધ્યાન રાખવું પડશે। આ કામ પત્યા પછી આપણે અજાણ રહીશું, જેથી કોઈને ખબર ના પડે। પછી હું ભાભીના વખાણ કરવા લાગ્યો તો તે ખૂબ જ ખુશ થઈ ગયા। તે મારી નજીક આવીને બેસી ગયા અને ખૂબ જ તીક્ષ્ણ નજર મને જોવા લાગ્યા। અમે એકબીજાની આંખોમાં ખોવાઈ ગયા। તેને મને પોતાની તરફ ખેંચી લીધો અને મને આનંદ આપવાનું શરૂ કર્યું। થોડા સમય પછી એ સમજી ગયા કે હવે શું કરવાનું છે। તે ઊભા થઈ ગયા અને ટોપ હટાવી દીધું। ભાભીની સુંદરતા જોઈને મારા હોશ ઉડી ગયા। મને લાગ્યું કે આટલી ઉંમરે આટલું સુંદર કોઈનું ના હોઈ શકે। તેમની સલવાર જમીન પર પડી હતી અને હું તેની સામે બેસી ગયો। જ્યારે મેં તેની તરફ જોયું ત્યારે તે મને આમંત્રણ આપી રહ્યા હતા। તેની સુગંધ મને દૂરથી પણ અનુભવાતી હતી। હવે મેં મારો જાદુ બતાવવાનું શરૂ કર્યું અને મારી હાડકાં વગરની વસ્તુ કડક થઈ ગઈ, પણ ભાભીએ મને ખૂબ જ પ્રેમથી ઊભો કર્યો। જેમ સાપ દરની અંદર જાય તેવું દ્રશ્ય સર્જાઈ રહ્યું હતું। મારા શ્વાસ થોડા માટે અટકી ગયા। કોઈ પણ વસ્તુનો નશો વધુ સમય જળવાઈ રહેતો નથી। હવે ભાભી પણ સંપૂર્ણપણે લેવાઈ ગયા હોય તેવું લાગતું હતું। તેની હાલત જોઈને હું સમજી ગયો કે હવે કામનો સમય આવી ગયો છે। હું તેની પાસે ગયો। મેં મારી ગાડીની સ્પીડ વધારી હતી। અમે ઘડીક આરામ કરી। પાછું અમે કબડ્ડી રમવાનું ચાલુ કર્યું। કબડ્ડી રમતા રમતા ભાભી એવી અવાજ કરતા કે અવાજ રૂમમાં ફેલાઈ ગયો। હવે રમત પૂરી થવાની હતી। મેં ભાભીને પૂછ્યું કે ભાભી, તમને મારી કંપની કેવી લાગી? તેણે જવાબ આપ્યો કે આજનો દિવસ હું ક્યારેય પણ નહીં ભૂલું। આજે મને એવું લાગ્યું કે હું સ્વર્ગની અંદર ગઈ હતી। હવે તેમણે મને વિદાય આપી। પછી અમે હવે થોડાક દિવસે મળતા હોય છીએ। જો દોસ્તો તમને આ વાર્તા પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો। ધન્યવાદ।